જય સીતારામ પૂજ્યશ્રી. શું નામ છે? પ્રશ્ન આપ્યો નથી પણ હવે એક પૂછી નાખું સાહેબ. એટલે પ્રેમજી પટેલ, અમદાવાદ, નિકોલ. હવે મારો પ્રશ્ન છે 1982-83નો પ્રશ્ન છે પૂજ્યશ્રી. એમાં 83માં મેં મકાન રાખ્યું હતું 13,000માં, અને એ મકાન 13,000માં રાખ્યું એમાં મેં બધા પૈસા બહારથી લાવીને રાખ્યું હતું. અને એ મકાન 13,000માં રાખ્યા પછી જે વચ્ચેવાળા ભાઈ હતા એ 12,000માં રાખીને મને 13,000માં આપી એવું. એટલે અમને બેયને 13,000માં જ કીધું. જે વેચવાવાળા બેન હતા એમને તે, અને મને 13,000માં કીધું. પછી મેં પૈસા આપી દીધા, અને બીજા દિવસે પેલા બેન ખાલી કરીને જતા રહ્યા. પછી પેલા ભાઈ પૈસા લેવા માટે એ બેન પાસે ગયા. તો એ ત્યાં ગયા એટલે પેલો બેન કે હવે જો પૈસા તો મારી પાસે વધારે આવી ગયા, પણ પ્રેમજીભાઈને આવ્યા છે, હું એમને પાછા આપીશ, તમને નહીં આપું એમ. એટલે એ ભાઈ થોડા ગભરાણા, અને એ મારા કાકાના ભાઈબંધ હતા પાછા. એટલે એ અમે મિલમાંથી રાતે આવતા ત્યારે એ ભાઈ રસ્તામાં ઊભા રહ્યા રાતે 12 વાગ્યે. અને અમારા કાકાને બૂમ મારીને બોલાયા કે મગનભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ છે, અને તમારા મકાનમાં 1,000 રૂપિયા વધારે લેવાઈ ગયા છે, એટલે તમે પેલા બેન જોડે જઈને કાલ સવારે લઈ આવજો એમ. એટલે પછી એ વખતે કાકા બોલ્યા નહીં કે કાકા ગુસ્સાવાળા હતા. એટલે બીજે દિવસ સવારે અમે પેલા બેન પાસે ગયા તો એ કે મેં પૈસા તો રિક્ષાવાળાને આપી દીધા, મારા છોકરાને રિક્ષા લેવાને, એટલે અત્યારે પૈસા નથી, મારે આવશે ત્યારે આપી છે એમ. પછી કાકા બહુ ગુસ્સે થયા, અને પેલા ભાઈબંધ હતા તો એમની જોડે ઝઘડો કરી દીધો, અને કે 1,000 રૂપિયા તમારે આપવા જ પડશે. પછી પેલા ભાઈ માસ્તર હતા, અને એમની શાખા સારી હતી, જે વિસ્તારમાં રહેતા ત્યાં અમે બધા જોડે જ રહેતા હતા. એટલે એ ભાઈ પછી કે હવે એક કામ કરો, તમે એ ના આપે તો હું મારા ભાગના 2 જણાનાથી 1,000 હતા તો હું મારા ભાગના 500 તમને આપી દઉં છું. એટલે એમને 500 આપી દીધા, અને પેલા બેને 500માં બીજી વસ્તુ આપી. અને એ 500 પછી મારે કાયમ દેવામાં મને આમ એવું થાય કે આપી જ દેવા છે એમ. પણ કાકા કાયમ એવું કહે, લોભી પ્રકૃતિ કાકાની. તો એ કે ના, એને મારી જોડે ખોટું કર્યું છે, એને નથી દેવા. પણ હું 25 વર્ષ સુધી મેં એમને કીધું કાકા આપણે જઈએ, તો મને કે હવે તું શું આપીશ, કે 500 રૂપિયા અત્યારે દેવા જઈ ધારા ના લાગી ને. મેં કીધું કાકા આપણે બેંક વ્યાજ જે કહ્યા સાહેબ એ આપણે એમને આપી દેવાના. અને એ ક્યાં રહેતા એ ખબર નહોતી અમને, પણ કાકા તૈયાર જ ના થયા. મને 5,000 સુધી, 500ના 5,000 સુધી દેવા તૈયાર થયો. હું 5,000 માગે તો 5,000 આપી દેવાય એમ. અને અત્યારે મેં આ સામાયિકમાં જોયું ને પૈસાના વ્યવહારમાં આપણે કોની જોડે કંઈ માથાકૂટ થઈ, ડખો થયો, તો મને આ દેખાયું કે આ આપણે 40 વર્ષ પહેલાં મકાન લીધું હતું, એ મકાનના 500 આપણે હજી આપી નથી શક્યા પાછા એમ. એટલે એ ભાઈએ ખોટું કર્યું હતું, પણ આપણે એની સામે 500 રૂપિયા માટે થઈને આપણને મકાન સારું મળ્યું હતું. એ હજી મને અંદર ખૂચે છે કે ભાઈ હજી ભેગા થાય તો આપી દઈએ, પણ હવે ક્યાં રહે છે એ ખબર નથી. કંઈ નહીં, એના નામે આપણે પૈસા ધર્માદા કરી નાખીએ કે એને પહોંચો, અને એને તરક્કી થાય જીવનમાં, અને એને આ લક્ષ્મી નિમિત્તે જે વ્યવહાર બન્યો બદલ માફી માગીએ છીએ. એને વચ્ચે અમે ભગવાનમાં ધર્માદામાં વાપરી નાખીએ છીએ એના નામનું. બસ આપણે છૂટી ગયા. અને આપણી ભાવના છે એટલે ખરેખર ગુનો તો હોય જાય છે, પૂરેપૂરી ભાવના થાય એટલે છૂટી ગયા આપણે. વ્યાજ સાથે આપવાની ગણતરી સાથે આપણી ભાવના હતી. બરોબર છે, છૂટી ગયા આપણે. કે આપણે બેંક વ્યાજ આપણું જે થતું હોય અને એ જે માગે એટલા આપવા એમ, એવો જ ભાવ હતો. બરોબર છે. જય સચિદાન. મીનાબેન મકવાણા, સાવરકુંડલા. દમયંતી પીઠવડિયા, કાંદીવલી. લક્ષિતા કટારિયા, બેંગ્લોર. માનસી શાહ, ધાંગધ્રા. જય સચિદાનંદ. પૂજ્યશ્રી દમયંતી પીઠડિયા, કાંદીવલી. પૂજ્યશ્રી, મને કંઈ પણ પ્રસંગ બને તો અસર બહુ થઈ જાય. એની અસર દેહ પણ વર્તાય. સામેવાળાને ખબર પડી જાય કે આને દુઃખ થયું છે, મારે એમાંથી બહાર નીકળવું છે. હા, તો તમે જુદી રાખો. ગમે એટલું જ્ઞાન ગોઠવીએ તો જલ્દી નોર્મલ થવાય જ નહીં. હા, પણ કંઈ નહીં, કલાક અસીમ જે કાર કરો. દાદા મને શક્તિ આપો, આ ક્ષમતા ભાવે અસરને સંભાવે નિકાલ કરો, અને નિમિત્તને નિર્દોષ છું. પ્રાર્થના કરવાની, શક્તિ માગવાની. હા, એટલે આ લિંક તૂટી જશે. અસીમ જે કાર કરશો ને, આ બધી અસર કેમ અહંકાર પકડી લે છે. મને આવું કીધું, હું થોડી એવી ખરેખર હું સાચી છું એવો અહંકાર હોય તો ખોટાનો આક્ષેપ આવે જ. એટલે આપણે ખુશ થવું છે કે મારો અહંકાર તોડી આપ્યો, મારો મોહ તોડી આપ્યો, ઉપકારી છે. અસરમાં અસર આવે તોય જુદી જો કે આ અસરમાં આવી છે પણ અહંકાર બળે છે, સારું થયું. મોહ બળે છે, સારું થયું.
અંદર આપણે સામેવાળાને ખબર પડી જાય કે એનો આને વાંધો નહીં, પણ આપણે મેં જુદું રાખો કે આ દમયંતીને દુઃખ થયું, સારું થયું, મોહ બળે છે, રોગ બળે છે, રોગ ખલાસ થઈ રહ્યો છે, એવું સમજો. નિમિત્તને નિર્દોષ જોવાના. જ્ઞાન ગોઠવાય પણ તો અસરમાંથી જલ્દી બહાર નથી કઈ વાંધો નહીં. આપણે આ બીજો ઉપાય કરો અસીમ જે જે કારનો. નીકળતો. જય સચિદાનંદ. શું નામ છે? હલો, જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારું નામ તેજસ છે. પ્રશ્ન નથી મારો એમાં. હા, હવે બાળકોના ઉછેર પર્સ્પેક્ટિવથી છે અને થોડોક જેનરિક ક્વેશ્ચન બી છે કે અગર આપણે ભય, ઓવર થિંકિંગ અને કોઈ બી થોટ્સ જે છે એ વ્યવસ્થિતના તાબે છે. વ્યવસ્થિત તાબે, પણ એ પરમાણુ વ્યવસ્થિત પછી તન્મય આકાર થાવ છો ને એટલે છોડવો મોટો થાય, એ વ્યવસ્થિતને તાબે નહીં, એ આપણી અણસમજણ. એટલે તન્મય આકાર થાય ને પછી ચગે પેલા વિચારો. જે ઓવર થિંકિંગ કહો છો ને, ઓવર થિંકિંગમાં શરૂઆત જ હોય છે. આપણે જુદું રાખીએ ને તો એ આત્મી જાય. આપણે તન્મય આકાર થાય, તન્મય આકારને અસરમાં આવીએ, હે શું થશે, પછી શું થશે, એટલે પછી મન ખૂબ ખૂબ ચંચળ થઈ જાય. એટલે એ લિંક તોડી નાખવી જોઈએ. સમજાયું ને? તો એ અગર સમજો કે એ વ્યવસ્થિતના તાબે છે અને આપણે તન્મયકાર ના થાય તો આપણે બી છૂટા પડી શકીએ. છૂટા પડી શકીએ. અને એનો ઉપાય આ છે, વાતચીતનો પ્રયોગ કરો, અથવા અસીમ જે કાર બતાડ્યું ને 1 કલાક અસીમ જે કાર કરો, 1 કલાક ના થાય તો અડધો કલાકે કરો. એ લિંક તૂટે. બધી આ ચંચળતા ઊભી થાય છે પ્રકૃતિમાં. તન્મય આકાર, દાદામાં તન્મય આકાર થાય એટલે પેલી લિંક તૂટે, એટલે બધા શાંત થાય વિચારો, બુદ્ધિ. રાઈટ. પણ આ મારા એંગલથી થયું, પણ બાળકોને સમજાવવું હોય, કારણ કે આજની જનરેશન કેવું છે કે પબ્લિક વેલિડેશન છે, કે લોકો શું વિચારશે. બહુ ભણી લીધું હોય તો ડર લાગે કે હું પાસ સારા માર્ક્સ જ આવતા હોય પણ ડર લાગતો હોય કે માર્ક્સ ઓછા આવ્યા તો લોકો શું કહેશે. ના, એ કહેવાનું તારે અસરમાં નહીં આવવાનું. લોકો કોઈ આપણને માંદા પડે તો ગોળી કાપવા આવે છે, દૂધ આપવા આવે, ચા આપવા આવે છે, કોઈની પડી સાડી બારી નહીં રાખવાની. હા, આપણે સિન્સિયરલી સારું કામ કરીએ, ચોખ્ખું કામ કરીએ અને સિન્સિયરલી ભણીએ, એટલે ચિંતા લોકો શું કહેશે એનું વિચારવાની જરૂરત નથી. લોકોને પડીએ હોતી નથી. અત્યાર સુધી આટલું ભણ્યો, કોઈ દાડો કોઈ તને કહેવાયું ખરાબ કર્યું, સારું કર્યું, કોઈને પડી જ નથી હોતી. શું કામ આપણે માનીને અસરમાં આવીએ? એવું સમજણ પાડી પાડીને મજબૂત કરવાના. કે આ લોકસંજ્ઞા ખલાસ કરી નાખે મગજ. લોકો આવું કરશે તો કોઈ કહેવાય ના આવ્યું હોય, કારણ એની ચિંતા કરે કે આપણી કરે. જે આપણ થાય લોકો શું કહે એવું એ ચિંતામાં પડેલો હોય, લોકો શું કહે, તો શું કામ આપણે મૂર્ખ બનીએ? આપણે મજબૂત થઈએ અને દાદા ભગવાન નામ લે અને સરસ ભણ. દાદા પાસે શક્તિ માગીને ભણવાની વિધિ કરીને સરસ રિઝલ્ટ આવશે. એ હવાઈ તુક્કા જ હોય છે અને એ જ સમજણ પાડીએ છીએ ફાઇલ 3 ને, પણ એ સતત એ ગોળ એ વસ્તુમાં ફરીને એ પોતે એ ડિપ્રેશનના નજદીક જવા માંડે છે. એટલે આપણે 1 કલાક અસીમ, અડધો કલાક કરો અને એને કહો તું બેસ. એમ કરતાં કરતાં અસીમ જે કારણે બધું કરીશું ને તો બધા લિંક તૂટે. બધી પ્રકૃતિની ચંચળતામાં તન્મયાકાર થવાની લિંક તૂટે. તો પૂજ્યશ્રી, એ થોડું સમજાય છે કે વ્યવસ્થિતના તાબે છે, પણ અમારે શું દ્રષ્ટિ રાખવાની જ્યારે બાળકોને સમજાવતા હોય પણ ઘણી વખત એ લોકોને સમજણ નથી પડતી, પણ અમે શું દ્રષ્ટિ કે આ વ્યવસ્થિતમાં છે, એનો આ ટાઈમ છે, એની આ ફિલિંગ છે, આવશે ને જશે? ના, એ જશે નથી. ક્યાં જાય, ક્યાં ઉલટા ડિપ્રેશન તરફ જઈ રહ્યો છે. એટલે કાં તો કાઉન્સેલિંગ કરાવો, કાં તો કોઈને ઉલટાનું એની સાથે વાતોચીતો કરો. ચાલ આપણે ફરવા જઈશું, જમવા જઈશું હોટલમાં, તને શું થાય છે કે તું ચિંતા ના કરીશ, કશું નહીં થવાનું, ગભરાઈશ નહીં. અને દાદા ભગવાનને પ્રાર્થના કરીએ, સરસ થાય. એનાય શુદ્ધાત્માને પ્રાર્થના કરો, એને શક્તિ રહે, સ્થિરતા રહે, આસરોમાંથી મુક્ત થાય, એ પ્રાર્થના કરો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. જય સચિદાનંદ પૂજ્યશ્રી. અમૃતભાઈ અંટાળા, જુનાગઢ. બોલો. હવે પૂજ્યશ્રી, હું 38 વર્ષની નોકરી કરી, 3 મહિના પહેલાં નિવૃત્ત થયો. હા, તમે લખ્યું છે અહીંયા બધું. હા, પ્રશ્ન એવો છે કે અત્યારે બાવો એવું કહે છે કંઈક ધંધો કર, કારણ કે જે નિવૃત્ત થઈને બધા ધંધા કરતા હોય એટલે બાવો એવું બતાવે. આપણે ધંધા કરીને શું કરવું? ખાવા કમાણી માટે કઈ જરૂર હું છે? અંદર પૂજ્યશ્રી એ જ ગોઠવું કે મારે ત્રિમંદિર જુનાગઢમાં જ સેવા કરવી છે. કેટલો ભાગ્યશાળી હવે અવસર મળ્યો. આટલા 38 વર્ષ તો મેં આ કર્યું. ફાઇલ ઊભી કરી, નોકરી કરી, પણ અંદર ચૂન પૂજ્યશ્રી એવું થાય છે કે કંઈક કર એમ. હા, પણ આપણે ફાઇલો માટે તું કંઈક કર. છતાં મેં લખ્યું છે કે મારી પાસે સફિશિયન્ટ છે બધી સફિશિયન્ટ છે. વસ્તુ. હવે કરવા જશો ને તો 12,000 થશે. આ અને બસ એવું અત્યારે થાય છે. કળિયુગમાં બધા સહકાર આપનારા ભેગા થશે કે લૂંટનારા ભેગા, છેતરનારા ભેગા થશે? અત્યારે તો પૂજ્યશ્રી હું સવારે 6:30 પ્રક્ષાલથી જ વયો જાઉં છું મંદિરે, અને રાત્રે તમામ
ભગવંતોની આરતી થઈ જાય પછી જ મંદિરેથી આવું છું. દિવસના 3-4 કલાક જ ઘરે આવું છું, પણ ઘરે આવું ને ત્યારે પાછો આ ફરી વળે બાવો ના, એટલે કે ભાઈ ત્યાં- કંઈક કર તું. ના, પછી આપણે વિધિ વાંચન સામાયિક પ્રતિકોણ આમ કે ને સ્પષ્ટ વેદન સુધી લગભગ પહોંચી ગયા 345 ડિગ્રી. ના કંઈ નહીં, પૂજ્યશ્રી તો પછી- 38 વર્ષમાં કંઈ થયું નથી. તો હવે એ ચાલુ કરો કે મારે હવે ખરેખરો આત્મા માટે ટાઈમ કાઢવો છે. નકામા જીવનના અંદરથી તો ભાવ મારો પૂજ્યશ્રી એવો જ છે કે મંદિરે જ મારે સેવા કરવી છે અને ત્યાં જ મારે આગળ 5 આજ્ઞામાં રહી અને આગળ વધવું છે. હવે આપણા માટે ટાઈમ કાઢો એ બરાબર છે. મંદિરે સેવા કરો, પક્ષાલ પૂજા, અને પછી ત્યાં નાની મોટી જે જરૂરિયાતની સેવા હોય એમાં ગોઠવાઈ જાઓ. એટલે પછી જમવા ઘરે જવું પડે, પછી બાકીનો ટાઈમ આગળ પાછળ ત્યાં જ હાજર રહીને સેવા આપીએ. બહુ અવસર મળ્યો આ તો. અને આ ધંધા એકે છે ને અત્યારે કરવા જેવા જ નથી. કંઈ તમને બધા છેતરનારા ભેગા થશે, એ કોઈ કમાઈને આપનારા ભેગા ના થાય. નથી સાંભળતા વિશ્વાસઘાત, દગો, ફટકો, નથી છેતરપિંડી. પૂજ્યશ્રી, હું અંદર બાવાની રીતે જ સમજાવું છું. મેં લખ્યું એ પ્રમાણે મેં સેટ પણ બધો ધંધો બધું કરી દીધું છે. હવે કોઈ પ્રશ્ન આવે એવું નથી. પેન્શન પણ સારું એવું સરકાર આપશે મને. બહુ સરસ. ચાલો હવે આપણે આમાં હા ઉલટાનો પછી શિબિર માટે હવાય પારાયણમાં ધંધો કરીએ ને 24 કલાક એના પૈસાના વિચાર આવે અને મગજ બગડી જાય. જરૂર નથી. આપણે શેના માટે કરવાની જરૂર? હા, એને બદલે યોગા કરો, પ્રાણાયામ કરો, વોક કરો, એક્સરસાઇઝ કરો, પછી આ સેવાના કામ કરો. પછી વધારે ટાઈમ હોય તો ચાલો એક આપતાવણી 5 પાના વાંચીએ, 10 પાના વાંચીએ, પછી 1/2 કલાક સમાય કરીએ. જ્ઞાનમાં આગળ વધવાનો 5 આજ્ઞાને મજબૂત કરીએ. એ બધું કામ કરવા જેવું રહ્યું હવે. જી જી. વાળી લેજો વનને. હાજી. જય સચિદાનંદ. પૂજ્ય શું શ્રી નામ છે? અમિતા, અમદાવાદ. પ્રશ્ન નથી એમાં. અચ્છા. પહેલા તો જ્ઞાન વિધિ માટે પૂછવું હતું હા. કે આપણે જ્ઞાન વિધિ માટે પ્રચાર કરતા હોય પણ આપણે જે ચોખ્ખા ન થયા હોય ને થોડોક ઘરમાં મતભેદ થતો હોય અને પછી આપણે બીજાને લઈ આવીએ તો એવી રીતે ચાલે તો ખરું કે શાંત પેલા? વાંધો શું છે? આપણે તો પ્રકૃતિનો નીકળે છે. મારી ઈચ્છા નથી આ ખોટો. એ ઉલટા પ્રતિક્રમણ કરીએ છીએ આપણે. એ ચોક્કસ કહેવાય બીજાને. અને આવતો હોય તો લઈ આવાય, જરાય વાંધો નથી. એવું થયા કરે કે આપણે એવા ચોખ્ખા ના નથી ના, થયા. એ તો બધું ચોખ્ખા થઈશું ને ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હશે. એની કરતાં આપણે ચોખ્ખા થવાનો ભાવ રાખો અને ભૂલચૂકના પ્રતિક્રમણ કરીએ અને કોઈકને ઇન્ફોર્મેશન અપાય, પુસ્તકો અપાય, ઇન્ફોર્મેશન અપાય, ગાઈડન્સ અપાય અને કોઈક વખત લઈ આવાય ખરા. કશો વાંધો નહીં. ચાલો પછી જય સચિદાનંદ. બોલો હિરેન. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, પ્રશ્ન લખ્યો છે આપણે જ્યારે દાદા ભગવાનના અસીમ જય જયકાર કરીએ તો કેના દાદા ભગવાનને લક્ષમાં રાખવાના? એ અંબાલાલ ભાઈને જ જોજો ને, કારણ આપણે નિધિ ધ્યાસનમાં રહે અંદર ભગવાન આપણા ભગવાનને પહોંચી જશે. વિતરાગ ભગવાન છે દાદા ભગવાન. એટલે જે આપણે તો આ નિધિ ધ્યાસન ગોઠવવું સારું. દાદાજીને દેહધારી અંબાલાલ મુળજીભાઈ પટેલ હાજી. એ મહી પ્રગટ થયા છે, એ યાદ રાખો. આપણો અનુભવમાં આવશે ત્યારે અંદરવાળાની ભક્તિ કરીશું. ત્યાં સુધી બહારના નહીં જ કરવાની. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ચેતનાબેન પરમાર, રાજકોટ. રાધિકા સોનેચા, ભાટિયા. લક્ષ્મણ પટેલ, ધોરાજી. શોભાબેન માણિયા, લાઠી. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, શું નામ? મારો ગીતા અંબાલિયા, મુંબઈ. મારો પ્રશ્ન એ છે કે લક્ષ્મીને જે કહે છે ને કે 11 વર્ષનો નિયમ હોય છે, તો એ 11 વર્ષ પૂરા થાય પછી જે લક્ષ્મી આવે છે એ કેવી આવે? ના ના, 11 વર્ષ નહીં. એટલે આજે કહે ને કે 25ની લક્ષ્મી તો કે 36માં ખલાસ થઈ જાય, પછી 26ની લક્ષ્મી 37માં ખલાસ થાય, પછી 25થી 35 સુધી બીજી લક્ષ્મી આવ્યા કરે ને વપરાયા કરે. એ બધું બન્યા કરશે. તો એ આ તમે રાખેલી રોકડો રૂપિયો એ 11 વર્ષે નીકળી જવાનો આપણા હિસાબમાંથી. બીજી આવે છે એ પુણ્યના હિસાબે જ આવે છે. આવે છે પુણ્યના હિસાબે, પણ એનું એક્સપાયરી ડેટ હોય. અચ્છા. જેમ દવા હોય ને, 1 વર્ષ પછી એની એક્સપાયરી ડેટ, એટલે 1 વર્ષમાં વાપરો નહીં તો તમને સત્વ નહીં મળે એનું. એવું આ 11 વર્ષમાં વાપરી નાખવાની, નહીં તો પછી બેંકમાં મૂકે, વ્યાજ વધે છે, બધું વપરાય એટલે ચડતું એટલે નવી રકમ એડ થઈ કહેવાય, એટલે પછી લાંબી ચાલે. જય સચ્ચિદાનંદ. ચેતનાબેન પરમાર, રાધિકા સોનેચા. લક્ષ્મણભાઈ પટેલ, ધોરાજી. શોભાબેન માણિયા, લાઠી. ભાવનાબેન ચંદ્રાલા, રાજકોટ. જય સચ્ચિદાનંદ. લક્ષ્મણભાઈ પટેલ, ધોરાજી. બોલો. પૂજ્યશ્રી, મેં જે પ્રશ્ન મોકલ્યો હતો એનો ઉત્તર તો મને મળી ગયો છે પિયુષભાઈ પાસેથી. એક બીજો પ્રશ્ન મનમાં છે બોલો. કે આપણે આપણું જીવન મોક્ષ માર્ગે કેમ જાય એ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ આપણા હિન્દુ શાસ્ત્રોમાં એમ લખેલ છે
કે મૃત્યુ પછી પિંડદાન અથવા તો પ્રેત ભોજન ન કરે વિધિ તો માણસનો મોક્ષ થતો નથી. શાસ્ત્રોમાં પણ એવું છે. પિંડદાન કરવાથી મોક્ષ થાય ખરો? એમ હું તો માનતો જ નથી. હા, સમજી અને જાઓ હું ને. તો જ્યારે સમજણો છે તે દિવસથી હું એ ખાતો પણ નથી પ્રેત ભોજન. આજે 50-60 વર્ષ થયા તો મેં ખાધું નથી. પણ સમાજ એમ કહે છે કે આ બધું કરવું જોઈએ તો જ એનો મોક્ષ થાય. ના, તો જીવન એવું જીવી કે મોક્ષ થાય કે પછી ના. આ પાછળ કરે તો મોક્ષ થાય? એ જીવન જીવો ને તોય પુણ્ય બંધાય, મોક્ષ ના થાય. આત્મજ્ઞાન વગર મોક્ષ ના થાય. બરાબર. જે આપણે દાદાનું જ્ઞાન મળે છે એ મોક્ષનું કારણ છે. એનું ફળ જ મોક્ષ આવશે. 5 આજ્ઞા પાડીશું જ્ઞાન પછી, એનું ફળ જ 1-2 અવતારમાં મોક્ષ થશે આપણો. હું તો મારા બાબાને ના પાડું છું કે મારી પાછળ કોઈ પણ વિધિ કરતો હા, એ નહીં. કરાય. આપણા મહાત્માઓ કોઈ કરતા જ નથી. આપણા 1 કલાક અસીમ જયકાર કરે, આપણી પ્રાર્થના પૂરી થઈ ગઈ, બસ. અને ગધા છે, ઘરના લોકોની ઈચ્છા હોય તો કરવા હોય તો પિંડદાન બધું કરે. આખે મહાત્મા પોતે કરવાની સમજી ગયા છે કે પહોંચતું જ નથી. પહોંચે છે કોને? આજે પિંડદાન બધું ગોઠવણી છે ને માટે કરી હતી કે આવું કરે ને તો કરે એને ફાયદો થાય, ગયા એને ફાયદો ના થાય. આ બ્રાહ્મણોએ પોતાના માટે એ જે રોટલા હોય માટે તે, કીધું. પણ આટલું સમજવાનું કે જે દાન આપશે ને એને પોતાને ફાયદો. પણ બાપાના નામે આપે એટલે પોતે પાછું પુણ્ય બાંધશે અને પુણ્યનું ફળ પોતાને ભોગવશે. અને પોતાના છોકરા બાપાના નામે આપશે તો છોકરા પુણ્ય બાંધશે. કરે એને ફાયદો મળે, ગયા એને કશું લેવા દેવા નહીં. જય શ્રી આ વ્યવહાર રિવાજ ગોઠવેલો તો ફાયદો છે. લોકોને પુણ્ય બંધાય, સંસારમાં સુખ શાંતિ સંપત્તિ રહે, એને સંતોષ થાય. મેં દાદા મારા બાપા માટે કંઈ કર્યું. જય સચ્ચિદાનંદ. ભીખુભાઈ પટેલ, સુनीता निंजे, वीरेंद्र नवलखा. जय सच्चिदानंद पूज्यश्री वीरेंद्र नवलखा। पूज्यश्री किसी लेन देन के संबंध में जहाँ पापानुबंधी और पुण्यानुबंधी दोनों ही तरह की पुण्य की कमाई प्राप्त करने का अवसर हो, लेकिन हमें केवल पुण्यानुबंधी पुण्य की ही कमाई चाहिए, तो उसमें क्या करना चाहिए? ऐसे ही एक प्रश्न के उत्तर में आपने सवेरे बताया कि हम एक्सेप्ट कर सकते हैं, हम स्वीकार कर सकते हैं, किंतु उसका उपयोग अपने लिए नहीं करना है। वह या तो चैरिटी करें या कुछ करें उसका। गलत पैसा आ गया तो? जी हाँ। नहीं तो गलत पैसा मतलब सामने वाले ने क्या कमाया, पापानुबंधी पुण्य मान के चलते हैं। नहीं, वो देखने की जरूरत नहीं। वो जो जिम्मेदारी उसकी। मैंने मेहनत की, सब कहते थे ना वो भाई साहब, मैंने जो काम किया अकाउंट का, मुझे पेमेंट मिला, वो मेरा हक का है, उसमें कोई गलती नहीं। आप अपनी तरफ से जैसी इच्छा है घर में अच्छी तरह वापरो। हाँ, जो रुश्वत लेनी पड़ती है या कुछ चीटिंग करके या भ्रष्टाचार करके पैसे लेने पड़ते हैं, वो घर में नहीं वापरने के। लेने पड़े यानी आसपास वाले के दबाव से लेना पड़ता है। हमारी तो इच्छा है नहीं लिया तो हम छूट गए, मगर लेना पड़ता है आगे पीछे ऊपर नीचे का प्रेशर के वजह से। तो वो पैसा, गलत पैसा घर में नहीं वापरने का, चैरिटी में डाल देने का। वो बात बराबर है कि चैरिटी कर सकते हैं, लेकिन उससे मेरे मन में एक दूसरा प्रश्न ये आया कि क्या इसमें हम अगले अवतार के लिए 2 या 3 गुना पाप नहीं, साथ में कर्म नहीं ले जाएंगे? नहीं, हमें तो ये मोह में से छूटना है। ये गलत पैसा आके खुशी से भुगतता है, चलो स्विट्जरलैंड लाएंगे, मजाक करेंगे, और वो खुशी में ही गुना बढ़ जाता है। हमें अब पछतावा है कि ये गलत पैसा आया, हमें ज़िंदगी में वापरना नहीं, तो अभी हम क्या करें? फेंक तो नहीं देंगे, तो धर्मादा डाल देंगे, चैरिटी में डाल देंगे। पर जैसे थोड़ा सा भी पैसा आया उसमें ही मन विचलित हो जाता है, तो आगे सपोज थोड़ा अधिक आने की संभावना है, तो उसमें तो बड़ा मुश्किल हो जाएगा फिर। नहीं, हम हमारी ज़रूरियात का खुद वापरेंगे, बाकी का चैरिटी में डाल देंगे सरप्लस पैसा। और अच्छी तरह पैसे को कौन सी जगह वापरना वो बहुत बड़ा इम्पोर्टेंट है। अच्छी तरह वापरो तो गुनहगारी नहीं, जिम्मेदारी छूट जाएगी। पर इसमें मैं जो कह रहा था कि 3 गुना या 2 गुना कर्म बांध के चलेंगे तो उसमें कैसे होगा कि जैसे हमने पापानुबंधी पुण्य की कमाई का पैसा लिया, मगर तो लिया वो एक हुआ नहीं, मगर लेने के टाइम आपके दिल में क्या भावना है? मजा करनी है कि पश्चाताप होता है? पश्चाताप तो तो होता ही फिर है। नहीं, गुनह नहीं लगेगा। उल्टा आपने वो पैसा में से घर में नहीं वापरा और धर्मादा कर दिया तो छूट गया ये जिम्मेदारी। और भी और सही रास्ता है। बाकी 2-3 गुना आप दूसरे अवतार लेके जाएंगे, ऐसा नहीं होगा। नहीं, और वो पैसा हमने दूसरे किसी को दिया या चैरिटी किया तो एक देने के कम में भी नहीं हो जाएगा ये? नहीं, वो तो नहीं, मंदिर में डाल देते थे, मंदिर सदुपयोग में वापरेंगे वो लोग, सत्कार्य में। किसी का पाप नहीं, ऐसे कोई नहीं, गुनाह नहीं आगे है। किसी के पाप के लिए वो बुद्धि वापरो मत।
हमारे पास आया, वहाँ से हमारे जाएगा, उतनी जिम्मेदारी हमारी है। किसी और के पाप बनाने के लिए हम निमित्त तो नहीं बनते उसमें। वो छोड़ो, वो अपनी जिम्मेदारी भुगतेगा। हमें तो जो पैसा आया, हम गुनाह बना के, गुनाह बांध के पैसा नहीं प्राप्त करना है। और जब देना है तो हमें समझ के, भाई हमें कोई अभी ये गलत पैसा आया है तो वापरो दो, गरीब को दे दो, कुछ चैरिटी डाल दो, ज्ञान दान में डाल दो, कुछ भी करो उपाय, सब कोई गुनाह धोया जाएगा। ठीक, कोशिश करेंगे इससे निकलने की। जैसे प्रतिक्रमण करते हैं जी हाँ। तो प्रतिक्रमण से दोष धोया जाएगा, ऐसे ये लक्ष्मी का सदुपयोग किया तो उसकी जिम्मेदारी से मुक्त हो गए। ठीक है पूज्य श्री, जय सच्चिदानंद, जय सच्चिदानंद। धन्यवाद। જય શ્રી પૂજ્યશ્રી પૂજ્યશ્રી મારો પ્રશ્ન છે પૈસાના વ્યવહાર ઉપર કે મમ્મીના રૂપિયા મેં વ્યાજ ઉપર આપ્યા હતા અને એમાં ઘણા કસાઈ થઈ ગયા છે કેમ કે મધર ફાધરથી હું અલગ રહેતો, પોતાનું પરિવાર સારી રીતે મારું બધું ચાલતું, સેવિંગ પણ સારી રીતે ચાલતું, પણ મધર ફાધરની જે મારે સેવા કરવી જોઈએ એ હું નહોતો કરી શકતો ફાઇનાન્સથી। પછી મધરની પાસે રૂપિયા હતા ત્યારે મેં કીધું કે વ્યાજમાં પૈસા એમને આપું તો એમને પણ સારી રીતે ચાલે, તો મારું સર્કલ બહુ મોટું તમારે હતું, તો વ્યાજમાં પૈસા મેં તમારે આપ્યા 10%, 12% કરીને બી આપ્યા, અને જેટલા વ્યાજના પૈસા પૂજ્યશ્રી મળ્યા ને બધા મમ્મી અને પપ્પાને આપી દેતો કે સારી રીતે ચાલે એમાં। પણ પૂજ્યશ્રી એમાં મારા ઘણા કસાઈ થઈ ગયા છે તમારે। કંઈ નહીં, પ્રતિક્રમણ કરીશું। પ્રતિક્રમણ થયા છે, જ્યારે જ્યારે યાદ તમારે આવે પ્રતિક્રમણ કરું પૂજ્યશ્રી, એટલે આમાં છૂટાઈ જશે ને પૂજ્યશ્રી? કેમ કે પ્રતિક્રમણથી ચોખ્ખું થઈ જશે। કેમ કે એક ફ્રેન્ડના મધર હતા, એમને ઘણા બધા પાસે રૂપિયા લઈ લીધા હતા, છેલ્લે એમને ફ્લેટ 35 લાખમાં વેચી નાખ્યો, અને રાતોરાત જેટલા માંગવાવાળા હતા ને એ બધા એના ઘરે પહોંચી ગયા। મને સવારે 5 વાગે ખબર પડી કે જલ્દી તું જા, નહીં તો તારા પૈસા તને નહીં મળે। તો હું 5 વાગે પૂજ્યશ્રી ગયો, એ જે એટેચી જે તમારે હતી ને તો એને મને ખાલી તમારે બતાડી કે હવે મારી પાસે પૈસા છે ને, હવે જ્યારે થશે હું તમને આપીશ। તો પૂજ્યશ્રી ત્યારે એવો દ્વેષ થયો કે અગર 2 દિવસની અંદર મને મારા રૂપિયા ન મળ્યા તો તમારા સનને ઉઠાવીને હું લઈ જઈશ તમારે। એ બધું શું ચિતરવાનું? આપણે મૂર્ખ છે, આપ્યા ને એ જ ભૂલ કહેવાય। વ્યાજ માટે આ કળિયુગ છે, સમજી જાઓ। વ્યાજ માટે આપો ને તો મૂડીએ જાય, વ્યાજે જાય ને માણસે જાય, એવો કાળ છે। માટે ડાયા થઈ જવાનું કે હવે હા ભાઈ આપી દેજો, મને બહુ તકલીફ છે, થોડું જરા ટ્રાય કરજો। વિનંતીથી, જેટલી વિનંતીથી આપેલા એટલી વિનંતીથી માગવાના। અને એક્સ્ટ્રા ગુના કરીશું ને તો એના દંડ આપણે જુદા ભોગવવા પડશે। પૈસા તો ગયા ને ઉપરથી રાગ દ્વેષના કરમ બાંધ્યા। ના પૂજ્યશ્રી ધીરે ધીરે પછી મળી ગયા, હા તો પછી મળ્યા ને તો બોલો આપણે ગાળો બાંધી નકામી ગઈ ને, એ ગુનાને ધોયા કોણ ધોશે? હવે આ ભૂલ થાય છે। પહેલાં પૈસા તો આપણા હિસાબના આવવાના કે ન આવવાના વ્યવસ્થિત હોય છે, પણ આપણે જે કહે ને તારા છોકરાને ઉઠાવી જઈશ ને પછી હું આમ કરી નાખીશ, અને બીજે અવતાર પછી આવા નવા ઉઠાવે છોકરાને ને પછી પોલીસમાં જાય ને આખી જિંદગી જેલમાં જાય પાછા। પૂજ્યશ્રી ત્યારે હું જ્ઞાનમાં નહોતો તમારે। હવે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો, પણ સમજવા જેવું છે કે આ લક્ષ્મીનો મોહ કેટલા રાગ દ્વેષ કરાવે છે ને કેટલા અવતાર બગાડી નાખ્યા આમાંનામાં। ના પૂજ્યશ્રી ધમધમાઈને પ્રતિક્રમણ પણ કર્યા છે, અને બરોબર છે, છૂટી જઈશું હવે। અને પૂજ્યશ્રી એક નાનો એક્સપિરિયન્સ છે મારે, તમારે બોલી દો પૂજ્યશ્રી? હમણાં આપણે MMSTની જાત્રા તમારે હતી, આપણે બધા ઓમકારેશ્વર ગયા હતા, ત્યાં દર્શન કર્યા અને પછી ત્યાં નાવાની એક સ્પોટ ત્યાં હતી કે ત્યાં બધા મળીને આપણે નાશું। તો હું દર્શન કરીને ત્યાં નાવા ગયો પૂજ્યશ્રી, અને મારા ફુવા જે હતા એ મને તમારે કલકત્તાના 2nd કોર્સ હતા સ્વિમિંગમાં, એટલે અમે બધા બહુ સારી રીતે સ્વિમિંગ તમારે જાણતા। હવે ત્યાં ઉતરો એમ થયું કે ચલો સામે પાર જાઓ। હવે 30 વર્ષ પહેલાંની વાત છે, ત્યારની એનર્જી ને અત્યારની એનર્જીમાં ઘણો ફરક છે। તો મારું કલકત્તાવાળું જે હતું કે ત્યાં સુધી નહીં જાઓ, બોટ આવે છે, કાંઈ થઈ ગઈ હશે, તોય પણ બુદ્ધિએ ડખો માર્યો ને પૂજ્યશ્રી વયો ગયો, માથું નીચે કરીને, અને બોટ બંને તરફથી આવે છે સ્પીડમાં। તો પછવાડથી જ્યારે એ લોકો મને અવાજ પડ્યો, જ્યારે મેં માથું ઉપરમાં કર્યું તો 2 હાથ દૂર બોટ છે પૂજ્યશ્રી, મને ખબર નહીં, મનથી હું ગયો। હવે તો ખાલી મારા મોઢાથી એટલું ખાલી તમારે બોલાણું દાદા, અને રીસર મને જાણે લાગે છે કોઈ ખેંચે છે ને બોટ મારા એક આંગળાથી પડઘેથી વહી ગયું પૂજ્યશ્રી। ત્યારે એ દાદાનો બહુ મોટો ચમત્કાર મને તમારે મળ્યો। એટલે હવે ડાયા થવાની જરૂર છે આપણે। ડાયા થઈને દાદાને આટલી ઉપાધિ ના કરાવીએ આપણે।